કુસુર પુસુર બંધ કરો ને, ડિસ્ક્લેમર વાંચી લો. આ વિડીયો ફક્ત મનોરંજન માટે જ છે. શું કર્યું નો પેલો દિવસ? આજે તો પેલું નતું છે ને, મારે ગરબી રૂમમાં જવાનું છે. આજ તો જવું જ પડશે. પહેલે દિવસથી જ આપણે નવે નવથી ધમાલ જ કરવાની છે. ઓલીને ફોન કરી લેવા દે. શું કરાવ નો પેલો દિવસ? રજગા હા બાબા. એ નોરતા બેહી જા, ઉભી નો થાની આમ. હાલે આજથી પહેલા નોરતા બેહી જા. હાલે આ સીરીઝ ફિટ કરી દે, લાઈટ ભપકા કરી નાખજે, ભપકા. અરે અમારા છોકરાને તો આવા જ દિવસો સવારમાંથી થાય. ચાલો કરી દો. હા, હાંસ પડા તો થઈ જવી જોઈએ. શું કર્યું ના કપડા મિસિંગ? હેલો કાળી, બોલની. ઈ તું ગરબી રમવા આવા તો કપડા કયા પહેરીને આવા? મારી પાસે તો તહે 10 દિવસનું કોમ્બિનેશન મેં કરીને રાખ્યું છે. તો મારી પાસે 10 દિવસના કપડા છે, તો હું તો મારા મીઠુડા એટલે કપડા મેચિંગ કરવાની છે. પ્યારી સમજ તું તારા મીઠોડા હારે કપડા મેચિંગ કરીને હું મારા મીઠોડા દાઢી વાળા હારે મારી તો બહુ જ જમ છે. મારા જેવી જોડી તારી થાય જ નહીં. તારા જેવી જોડી હું, તારાથી તો કાંઈ મારી ઉપરની જોડી થશે. તને મારી જોડીને હું તને તારી બાઈ ને તારો મીઠોડો મારાથી બહુ જલશે. હવે તું રેવા દેજે ને, મારો દાઢી વાળો રોણો મારી પાસે છે ને, એની પાસે એવા કપડા છે ને બ્રાન્ડેડ કે તને તો તારી પાસે એવા હોય નહીં. લે તારી પાસે શું છે? તારી પાસે નહીં, મારા મીઠોડા પાસે એવા કપડા છે કે મેં એને એવી પસંદ કરીને એવું કલેક્શન કરીને આપ્યો છે ને કે તને ના લાગે. તારો મીઠોડો એકવાર જોઈને એમ થઈ જાય કે મારો મીઠોડો કેમ આમ ધીમો પડી ગયો. હવે તું એવા જેવી તું બાંગાળી છે, ખોટી છે. તારી પાસે સ્કૂટી નથી. લે સ્કૂટી ની વાતમાં ક્યાં થાય? મારી પાસે સ્કૂટી તો હું, મારી પાસે સાયકલ બી નથી. ચલ રાખો ફોન. શું કરાવો ના કપડા મિસિંગ? હા ભાઈ, આપણે જવાનું છે હો. તે જવાનું જોઈને એમાં શું મોટી વાત છે? કપડા છે ને નવા. કપડા જો તારી પાસે 2 જોડી છે, 2 જોડી મારી પાસે છે, ને એક ઓલા આકાશની પડી જૂની, બરાબર? તો જો 2 દી હું મારી પહેરા, 2 દી તારી પહેરા, એટલે 4 દી ને 1 દી આકાશ ને, એટલે 5 દી. ને પછી પાછી પહેલે દી પહેરી હોય ને એ 6 દી, એટલે આપણું રૂટીન હેલા કરે, બરાબર? કપડા બદલાતા જાય ને હું કઈ આપણે બધા અલગ અલગ હા. પહેલા તારી ને શર્ટ મારો, મારો શર્ટ ને પેન્ટ તારી. આપણે કા કોઈને છોકરી હા. અવાજ આવે. શું કર્યું અને સ્કૂટર નું ટેન્શન? હેલો, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ ને હું તો પતેથી તમે અત્યારના તમે સુવા દેતી હોય તો એટલે તને હું કહું, આપણે પહેલો દિવસ છે તો ગરબીમાં જવું તો પડશે. તો હું તને એમ કહું કે તું ગાડી તો લઈ લઈશ ને? ગાડી તો તું તો બહુ હવા કરતી હતી ને, તારા મીઠુડા પાસે સ્કૂટર છે ને, ઢીકણું છે ને, ફલાણું ને, પૂછડું ને, કાજુ બધું. એ હું તને કહું તો ખરી, તું ગાડી લઈ લેજે ને. હા તું ગાડી લઈ લે, પણ પેટ્રોલ તારે નખાવવું પડશે. પેટ્રોલ હું વધીને 30 રૂપિયાનું જ નખાવી, નાથી વધારે હું નહીં નખાવી દઉં. તો તમે આવા લુખી ન્યૂઝ છે બચ્ચો, વાંધો નહીં, હું નખાવી દઈ. ઓલે વખતે ની જેમ તારી દાદીને નહીં લાવતી, બાકી હું એકલી વહી જાય પછી કેતી નહીં. મારા દાદી મને કહે છે તો હું બાનું બનાવી લઈશ. હા તો વાંધો નહીં, ઓલે વખતે ખબર છે ને મારા મીઠોડા પાસે હું નથી જોઈ શકતી, તારી દાદી ભેગી જ હતી. મારે કે આ વખતે મારા દાદી વાળા પાસે જવાનું છે, એટલે મારા દાદીને નહીં લાવીશ. ચલ કોઈ વાંધો નહીં, ફોન રાખ, અત્યારે સુવા દે. હા બાય. શું કરાવો ને બાઇક નું ટેન્શન? હા ભાઈ, એલા નોરતા ચાલુ થઈ ગયા, જવાનું છે આપણે આજે. હજી જવાનું જોઈને એમાં શું મોટી વાત છે? મોટા હા તો ગાડીનું શું કરવાનું છે? ગાડીનું લા ભાઈ, જો અત્યારે તો અહીંયા ઘેર છે ને, મારા પપ્પા થોડુંક કામ દઈને જ્યાં શી કરું. ગાડી તારી પાસે તો હતી, કા ગઈ? એલા એમાં એમ છે કે મારા પપ્પા ખેતર લઈને વયા જાય. હવે એમાં કાંઈ ન હોય તો હું ગાડી લઈ લીધું, ટેન્શન લેમાં. પણ એમાં ધંધા કરવા પડશે. હું ધાંધ્યા કરવાના? એમાં છે ને આપણે જો મારા પપ્પા હુઈ જાય ને પછી ગાડી દોરીને જાવી પડીએ દુકાન સુધી, પછી નાથી ચાલુ કરીને જાવી પડીએ. એ તારા પપ્પા ઉઠીને પછી કરે ને દોરીને ભાગવું પડે, એ વાહમાં પડે. એમાં કાંઈ બીવાનું ન હોય. ઓલી વખતે આપણે નતા ગયા ગયા તા એ ફાઇનલ છે, તો પછી ભાટાએ ખાધા હતા ને. શું કર્યું નો પ્રેમ? હાલો, બોલ ને. એટલે ઓલા જીગલા આ વખતે ક્યાં ગરબીના પાસ લીધા છે? મને શું ખબર, તું પૂછી લેજે ને. મને તો એવું લાગે કે એના ગામને ગરબીમાં 11-12 વાગ્યા સુધી રમ્યા કરે ને પછી આપણે પાસીસ લઈને ત્યાં રમવા આવે, આખી રાત રમે. આ વખતે તો એને ઉપાડી જ દેવાની છે. ઓલી વખતે એટલા દિવસ એની પાછળ રખડીને તો મારા સામું જ ન જોયું. મારો દીકરો એટલો ઘમંડી છે એવડો, પણ આ વખતે તો એને મેકી જ નહીં. આ વખતે હું એટલી લાઈન આપીને એને પાડી જ દેવાની છું. હા તું કઈ વચમાં આડી પડતી નહીં ને, ઓલી તારી કારીને સમજાઈ દીધું, મારા જીગલા આમ ના જોઈ, બાકી ડફો થઈ જશે ઝટકે ને પટકે. ખાલી એક વાર એને મારી પાસે ચાલુ થવા દે.
જો પછી તમારી બજુનો વારો કાઢું. છોકરાઓનો વેમ. હા ઘડીએ ઘડીએ તને ફોન કરવાનો આવે. હા જો હું તને પેલા એક ચોખવટ કરી દઉં. હા આ વખતે છે ને આપણે કઈ સારા બારા કરવાનું નથી થતા. ઓલી વખતે ખબર છે ને મેરેજ ત્યાં લામધારના પાર્ટીએ તો સારું થયું ગામમાં કોઈને ખબર પડી નહીં. બાકી અત્યારે કોઈ દીકરી દઈ દીધી તને ખબર તો છે ને આપણે કોઈને સારા નથી કરવાના થતા બરાબર. એ જીગલીને જવા દે. એ કારી જીગલી તો હાંડું ઓલે ખેલી સામે શકતી. આપણે કઈ લફડામાં પડવાનું જ નથી થતું બરાબર. આપણે 9 દી એન્જોય કરવાનું છે. હા આ ધંધે એ લફડા કરાય. આમાં કઈ ભાટકી ભરાઈ જાય કઈ ખબર પડે. હા હા લે ગર્લ્સ મેકઅપ. કાળી મને તો કીધે છે કે તારા કરતા નવરાત્રીમાં હારી થાય છે તારા કરતા મારો મીઠું હારો ને એને કે બધું તું રહેવા દે. એના કરતા તો હારી તૈયાર થાવ છું. કેમ લાગે છે બેન? સારું લાગે છે ને? આપણો વટ પડ્યો. બોયઝ મેકઅપ. હેલો ગૂગલ શું કરી તો મેકઅપ લગાડીને ધોર્યો થઈ જાય કે અમારે નવરાત્રીમાં જવું હોય. ગૂગલ છોકરાને કઈ રીતે ધોરું થવું? કંપની કલર કોઈ દી જાય નહીં.